તો વિદ્યાર્થી મિત્રો ચાલો પુનરાવર્તન લઈ લઈએ। ચેપ્ટર 3 સંખ્યા સાથે રમતની શરૂઆત થઈ હતી સંખ્યા રેખાથી। સંખ્યા રેખાના બે ભાગ તમે જાણો છો કે જમણી બાજુ અને ડાબી બાજુ। જમણી બાજુ ધન પૂર્ણાંક અને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક। 0 હંમેશા વચલી વાંદરીનું કામ કરે છે, એટલે કે 0 ને તમે ક્યાંય ગણી નથી શકતા। એ ડાબી બાજુ પણ નથી અને જમણી બાજુ પણ નથી। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અવયવ અને અવયવીનો બહુ મસ્ત રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને અવિભાજ્ય અવયવ આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો હવે સાંભળજો, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા તમે ઓલરેડી શીખી ચૂક્યા છો। તમને ખબર છે કે એવી સંખ્યા કે જેમાં તમે કોઈ જાતના ભાગાકાર કરી નથી શકતા અથવા તો ભાગાકાર કરવા જાવ ત્યારે જવાબ નિશેષ નથી મળતો, એટલે કે શેષ વધે છે, એવી બધી સંખ્યાઓને તમે અવિભાજ્ય સંખ્યા કહી શકો કે જેનો ભાગાકાર કરવો પોસિબલ નથી। તે તમે જાણો છો, આપણે લાસ્ટમાં એક મસ્ત મજાનું એક ચિત્ર જોયેલું હતું, પિક્ચર, કે જેની અંદર ઘણી બધી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓ એમાં લખેલી હતી। તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક શું છે? અવિભાજ્ય અવયવ। અવિભાજ્ય અવયવ એટલે શું? અવયવ અને અવયવીમાંથી જ એક કોન્સેપ્ટ નીકળેલો છે અવિભાજ્ય અવયવનો। તમને તમારી સ્ક્રીન ઉપર અવિભાજ્ય અવયવ વિશેની માહિતી દેખાય છે, ચાલો એકવાર રીડ કરી લઈએ અને અવિભાજ્ય અવયવ શું કહેવા માંગે છે તે પણ એકવાર જોઈએ। એવું લખેલું છે કે સંખ્યાના એવા અવયવ પાડવા કે છેલ્લે ઈ બધું અવિભાજ્ય બની જાય, એટલે કે ત્યાં સુધી અવયવ પાડતા રહ્યો કે છેલ્લે અવિભાજ્ય સંખ્યા હાથમાં લાગી જાય। અને આમે વિદ્યાર્થી મિત્રો દરેક ગુજરાતી શબ્દનો મીનિંગ તમે નિરાતે વિચારશો તો તમને એમાંથી જ આન્સર મળી જતો હોય છે। સેકન્ડ પોઈન્ટ શું કહેવા માંગે છે કે ટૂંકમાં ભાગાકાર કરતા કરતા આગળ વધતું જવાનું છે। લ્યો તો આ તમારા માટે બહુ સહેલી વાત આવી ગઈ, ભાગાકાર કરતા જવાના, આગળ વધતું જવાનું, ભાગાકાર કરતા જવાના, આગળ વધતું જવાનું। અને આ જે અવિભાજ્ય અવયવની રીત છે ને એને તમે બહુ શોર્ટ ફોર્મમાં અથવા તો આપણી ઘરની ભાષામાં કેવું હોય તો તમે એવું કહી શકો છો કે સીડી વાળી રીત। સીડી એટલે કઈ? ઓલી સાપ સીડીમાં જે સીડી હોય છે ને એની જ વાત થઈ છે। તો આ રીતને તમે સીડી વાળી રીત પણ કહી શકો છો। કદાચ ભવિષ્યમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ ત્યારે હું એમ કહું કે આપણે સીડી વાળી રીત શીખી ચૂક્યા છીએ તો તમને કન્ફ્યુઝન ન રહે કે ઓહો સીડી વાળી રીત એટલે શું? ઓલી સીડી એટલે ઓલી સીડી ડીવીડી વાળી સીડી નથી, પણ સીડી એટલે કે ઓલી જે પગથિયા ચડવાની સીડી આવે એ રીતે। શું કામ એવું નામ આપ્યું આને? કાંઈ આનો આકાર એના જેવો લાગે છે અથવા તો આમાં સીડીનો કઈ ઉપયોગ થતો હશે? એ તો આપણે જયારે દાખલો શીખીશું ત્યારે ખબર પડશે। તો ટૂંકમાં અવિભાજ્ય અવયવની રીત જયારે એક્ઝામમાં કે ક્લાસમાં પૂછે છે ત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે તમારે ભાગાકાર કરતા જવાના, જવાબ લેતો જવાનો, ભાગાકાર કરતા જવાના, જવાબ લેતો જવાનો। એવું ક્યાં સુધી કરવું એ તો આપણે દાખલો ગણી ત્યારે જ આપણને ખબર પડશે। તો ચાલો નેક્સ્ટ સ્ક્રીન પર આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। એ પહેલા અવિભાજ્ય અવયવની કંઈક શરતો યાદ રાખવા જેવી છે, એટલે કે એના નિયમો બહુ યાદ રાખવા જેવા છે। અવિભાજ્ય અવયવનો કોન્સેપ્ટ 5મા ધોરણમાં પણ આવી ગયેલો છે, એવું નથી કે સાવ નવું છે, પણ ફરીથી એકવાર રિકેપ કરવું બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો। તો અવિભાજ્ય અવયવની શરતો કઈ કઈ? તો તમને જ્યારે એક્ઝામમાં કે ક્લાસમાં કે દાખલા ગણતા હોય ત્યારે અવિભાજ્ય અવયવ પૂછે છે ત્યારે તમારે આ 4-5 સ્ટેપ છે ને એ બહુ ફોલો કરવા જરૂરી છે।